હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે આપણે આવ્યા છીએ કાગવડથી તમારું હાર્દિક સ્વાગત છે. ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને બહુ ટ્રાફિક જાજો દેખાય છે. પાર્કિંગ એ બહુ દૂર મળ્યું છે, ફૂલ છે બધે. કેટલી બધી બસો આવેલી છે. કરો લેસ માઇન્ડ. ભારતનું એક એવું મંદિર જ્યાં ધ્વજ લહેરાય છે ઇન્ડિયાનો. પોણા 6 વાગી ગયા અંદર આવ્યા હતા. થોડીક વાર અમે બેઠા, હવે જઈએ છીએ મંદિર સાઈડ દર્શન કરવા માટે. પ્રસાદી ખાધી, બહુ સરસ મજાની છે અહીંયા. ટેસ્ટ એકદમ મસ્ત. મને જનરલી સુખડી ઓછી ભાવે છે, પ્રસાદી બહુ સરસ છે. જેન્સીએ ભૂલથી ઉડાડી દીધું તું, હલવાઈ ગઈ આખી ડોઈ આવી. ફાઇનલ હવે આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. આપણી ગાડી પાર્ક થયેલી હતી ત્યાં સાવ લાસ્ટમાં પાર્ક કરી હતી અમે. આના પછી છે બસનું ને એનું પાર્કિંગ, આ છે કારનું પાર્કિંગ. અહીંયા સરસ મજાનો ચબૂતરો છે, એમાં બહુ બધા કબૂતર છે. વધારે પડતા ચકલાઓ દેખાતા હોય પણ આખો ચબૂતરો કબૂતરનો છે. ચાલો ગાઈસ, તો હવે આપણે ગોઠવાઈ જઈએ ગાડીમાં. થોડીક વારમાં આપણે પહોંચી જઈશું મસ્ત મજાનો ડિનર લેવા માટે. ખુશીબેન, ભૂખ લાગી તમને? હવે બહુ લાગી, ફૂલ લાગી. આ છે ગિરિરાજ રેસ્ટોરન્ટ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. જો અહીંયા ઉમા ખોડલ ગ્રુપ ગિરિરાજ રેસ્ટોરન્ટ, આવું તમને બોર્ડ જોવા મળી જશે. આજે આપણે અહીંયાના ફૂડનો ઓનેસ્ટ રિવ્યૂ આપશું. દેખાય છે તો બહારથી એકદમ ખૂબસૂરત. જોઈએ ટેસ્ટ કરીએ અહીંયાનું ફૂડ કેવું હોય છે. ઘણી જગ્યાએ આપણે નામ સાંભળેલું હતું ને એટલે આપણે આવ્યા છીએ. અહીંયા આવ્યા હતા તો ડિનર કરવા, એ તો અંદર છે આપણે સુવિધા અલગ. પણ અહીંયા છે ને નાસ્તાના બહુ બધા ઓપ્શન છે, 24 કલાક અવેલેબલ હોય છે. ગાંઠિયા છે, ભજીયા છે, સેન્ડવિચ છે, પછી છે ખમણ છે, સમોસા છે, ભાખરી મળી જશે, આલુ પરોઠા, થેપલા, લગભગ બધું જ મળી જશે. ચિપ્સ, ગાંઠિયા અને જલેબી આપણે ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ. તો લગભગ બધી વસ્તુ સારી છે. જો અહીંયાનું ડેકોરેશન સારું કરેલું છે. આ એક સારું, જો ઓલા મરચાઈ મળે સાથે. સારું છે કામ. ખુશ્બુ ખરેખર બહુ સરસ આવે છે. પણ અત્યારે આપણે છે ને અહીંયા નાસ્તો નહીં કરી, ગમે ત્યારે પાછા નીકળશું ત્યારે સવારમાં નાસ્તો કરવા આવશું. પણ અત્યારે તો હવે ડિનરનો ટાઈમ છે ને આપણે સ્પેશિયલ ડિનર કરવા જઈએ છીએ. તો આપણે અંદર હમણાં ડિનર કરશું.
અહીંયાનું સ્લોગન છે ગમે તો સૌને કહેજો, ન ગમે તો અમને કહેજો. એટલે હવે આપણે છે ને હમણાં અહીંયા અંદર આપણે જમવા જશું. સારું લાગશે તો બધા સાથે શેર કરશું, નહીંતર પછી અહીંના ઓનર ગોતીને એને કહેશું કે આ બરોબર નથી, નોતું નથી. અત્યારે બેઠા છીએ અમે બધા વેઇટિંગમાં. હમણાં થોડુંક અંદર ખાલી થાય ને પછી આપણે અંદર જાય. જય શ્રી કૃષ્ણ. ફર્સ્ટ ટાઈમ એવું હશે કે આપણે છે ને કોઈ બી રેસ્ટોરન્ટના કિચનમાં આવ્યા છીએ. એટલો બધો અવાજ થાય છે તો મારો અવાજ થોડોક ધીમો સંભળાતો હશે. પણ અહીંયા છે ને કોઈ બી મોટું ફેમિલી આવ્યું હોય તો કોઈ વ્યક્તિને કિચન એ ચેક કરી અને પછી જમવું હોય તો છૂટ છે. તો આજે આપણે એવી મોકો મળ્યો ને એટલે હું કિચનની અંદર જ આવી ગઈ. મને એમથી ચાલો વિડીયો શૂટ કરું, બધા સાથે શેર કરી કે કિચન કેટલું ક્લીન છે અને બહુ સારી રીતે અહીંયા કામ થાય છે. જો અહીંયા આખું રોટલી બને છે, પછી તંદુરે આ બાજુ છે તો એ બધી બને છે. અને આ બાજુ નાન ને એ બધું બને છે. આમ એકદમ સરસ નીચે બધું ચોખ્ખું ચોખ્ખું છે. અને આપણે હમણાં છે ને અહીંયા જોયું જે સબ્જીઓ ને એ બધું એકદમ છે ને સરસ રીતે કટ કરેલું અને બધું ફ્રેશ ફ્રેશ યુઝ કરવામાં આવે છે. જો અહીંયા તો પહેલી વાર આવી રીતે મેં તો છે ને કોઈ બી રેસ્ટોરન્ટનું છે ને કિચન જોયું છે. આ છે ને ગેસ ઉપર બનતી બધી વસ્તુ મેં જોઈ લીધી. તો એ ભાઈ એવું કીધું તમારે છે ને અમુક વસ્તુ ચૂલા ઉપર બને છે, ચૂલા ઉપર એ બધું બનાવો તો અમુક વસ્તુ બનાવે છે. તો મારી કિચન જોવું છે તો જોઈએ હમણાં પોસિબલ હશે તો આપણે છે ને ચૂલા ઉપર જે રસોઈ બને છે ને એ જોતા આવી. આપણી સામે જોઈએ સલાડ સર્વિંગ થયું ને તો એ પાછું છે ને આખું આમ ઢાંકીને પેક કરવામાં આવે છે. એટલે કિચનની ચોકસાઈ સારી છે. વચ્ચે વચ્ચે જો કચરો આવે ને તો એ વાઇપરથી સાફ થાય. બધી છે ખીચડી કઢી છે, ચણા મસાલા છે, બટેટા છે, ઊંધિયું છે, સેવ ટમેટા છે, રેગ્યુલર બધી સબ્જી છે. અને પંજાબી તો આપણે જે ઓર્ડર કરવો હોય એ આપણે કરી શકીએ. રોટલો વઘારેલો લગભગ બધી જ આઈટમ છે. ગુજરાતી શાક, પંજાબી ચટણી, ગ્રેવી બધું. કિચન એરિયા તો બહુ મોટો છે. પાછળની સાઈડ આખું છે ને બધું ચૂલાવાળું. જો અહીં બને. નમસ્તે. જો અહીંયા અત્યારે છે ને ચૂલા ઉપર શું બનાવો છો તમે? ગ્રેવી છે, ટમેટાની ને ઓનિયનની બે અલગ અલગ ગ્રેવી. હા, ડેઈલી બનાવો? રોજ બધું ફ્રેશ ફ્રેશ જ ખવડાવવાનું જ બધાને? ચૂલા ઉપર બીજું શું શું બનાવો? કાઠિયાવાડી સબ્જી બધી ચૂલે બનાવો? અહીંયા શું બને? સબ્જી બને? આવી રીતે ચૂલા ઉપર બનતું હોય તો ટેસ્ટ કંઈક અલગ હોય. ટેસ્ટ તો આપણે હમણાં કરશું કેવો છે, પછી રિવ્યુ આપશું. આ તો જે આપણે વેઇટિંગમાં બેઠા હતા ને એની પહેલા આપણે કિચનનો થોડોક જોવાનો મોકો મળ્યો તો જોઈ લઈએ. તો ગાઈઝ આપણા વિડીયો જોવે છે. જો અમે અહીંયા ડિનર કરવા આવ્યા છીએ અને આપણા વિડીયો જોવે છે. શેમાં જોવો તમે? ફેસબુકમાં કે યુટ્યુબમાં? બધે જોવો છો? વાહ, સરસ. શું નામ છે તમારું? સુરેશભાઈ. ફેમિલી આખું આપણા વિડીયો જોવે છે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. હે, તું જોશ? હે, શું નામ છે તારું? વિહાન. વિહાન, શું ખાસ તું? હે, મંચુરિયન ખાય છે? ગાઈઝ આપણે છે ને અહીંયા છે ને ઓર્ડર આપી દીધો છે. હજી આપણું ફૂડ આવ્યું નથી, પણ પિયુષના એક ફ્રેન્ડ મળી ગયા છે તો એનું છે ને ફૂડનો આપણે ઓનેસ્ટ રિવ્યુ લઈ આવી અત્યારે. શું નામ છે તમારું? રાજેશભાઈ. રાજેશભાઈ, તો તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું? સરસ લાગ્યું. વારંવાર આવો છો કે પહેલી વાર આવ્યા? ફર્સ્ટ ટાઈમ આવ્યા. તમને કેવું લાગ્યું?
બહુ સરસ લાગ્યું. શું જઈમાં? પંજાબી ખાધું. ગાઈસ બીજા કોઈના રિવ્યુ લેવાય નહીં આપણે હોટલની અંદર, પણ આ તો પિયુષના ફ્રેન્ડ હતા ને એટલે હું ખાલી એને જસ્ટ મળવા માટે ગઈ હતી ને એટલે એનો ઓનેસ્ટ રિવ્યુ લઈ આવી કે તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું. એ પહેલી વાર જ આવ્યા હતા. ચીલી હની પોટેટો આવી ગયું છે, સાથે સેલેડ આવી ગયું છે. હે અત્યારે ખાય છે પંજાબી. બધાએ અલગ અલગ ડીશ મંગાવેલી છે. અમે મંગાવેલું છે પંજાબી અને લસુણી પનીર લસુણી કરીને સબ્જી હતી ને એ આપણે મંગાવેલી છે. પણ ખરેખર ગજબ ટેસ્ટ છે, બહુ મજા આવે એવું. અને સૌથી વધારે છે ને ચીલી હની પોટેટો અહીંયાનું બહુ સારું લાગ્યું. ખુશીબેને હની ચીલી પોટેટો ખુશીબેને એ મંગાવેલું હતું, પણ ખરેખર બહુ મજા આવે એવું છે એ. બાકી નૂડલ્સ છે તો નૂડલ્સનો ટેસ્ટ છે ને હની પોટેટો ખાઈને નૂડલ્સ ખાધા ને એટલે એ થોડા કે સ્પાઇસી નહોતા. પંજાબી સાથે કુલચા મંગાવ્યા છે એ બહુ સરસ છે. અને સ્વીટમાં છે લડ્ડુ. બાકી આપણા જીજાજી ખાય છે પાઉંભાજી. પાઉંભાજી સારી છે, મસ્ત છે. લાસ્ટમાં છે ને મંચુરિયન મંગાવેલું હતું. મંચુરિયન આવી ગયું છે. हेलो मैम, नमस्ते. नमस्ते. कैसा रहा खाना हमारा? खाना बहुत बढ़िया था, अच्छा लगा. कौन सा फूड आपको बेस्ट लगा यहाँ पे? क्या क्या खाया यहाँ पे? पंजाबी भी खाया जी. पाव भाजी खाई. अच्छा. बच्चों ने सब अलग अलग खाया. ओके. સૌથી સારું લાગ્યું હોય ને તો ચીલી હની પોટેટો. બધાને ટેસ્ટ સારો લાગ્યો અને પાવભાજીનો ટેસ્ટ સારો હતો. મને સ્પેશિયલી એવી કંઈક સબ્જી ઓર્ડર કરેલી હતી એ બહુ સારી લાગી. અહીંયાના જે આપણે ઓર્ડર લેતા હતા એ ભાઈને પૂછેલું કે સબ્જી જે સારી હોય ને એ કહ્યું અને સજેસ્ટ કરી હતી આપણે એ ખાધી. ખરેખર સારું છે. સ્ટાફનું કામ એ બહુ સારું છે. ओके. સર્વિંગ એ સારું લાગ્યું. सब मतलब हैप्पी मोमेंट में आपको मतलब सर्व कर रहे थे. आपको भी अच्छा लगना चाहिए, बाकी आने वाले किसी को भी अच्छा आना चाहिए. नहीं अच्छा था, अच्छा था. सर्विस इतनी गुड है ना मैम, फाइन है ना मैम, कुछ दिक्कत नहीं है ना. कोई भी कुछ भी अच्छा है है. रिव्यू मेरे को दे सकते हैं आप, बराबर ना? नेक्स्ट टाइम जरूर आएंगे. ओके, 100% मैम. ચાલો ગાઈઝ આપણે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. ગિરિરાજ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા છે ને. સ્પેશિયલી ફૂડ વ્લોગ છે ને બહુ ઓછા બનાવો. આજે મને એમ થયું કે ચાલો કંઈક અલગ ટ્રાય કરી તો આપણે ફૂડ વ્લોગ બનાવ્યો. ખરેખર જમવાનું બહુ સારું હતું. ઓનેસ્ટલી કહું ને તો ટ્રાય જરૂર કરજો, એક વખત તો આવજો. જે લસણ ને પનીર આપણે ખાધું બહુ મજા આવી ખાવાની. અને આપણે તો મજા આવી છે એટલે જરૂરથી આવશું ચોક્કસ. અને પાછું બધું જ અવેલેબલ છે, પંજાબી, કઠિયાવાડી, ચાઇનીઝ ને બધી જ વસ્તુ. તો જે ખાવું હોય ને મળી રહે એવું છે. અને ક્યારેક આપણે સવારમાં નીકળ્યા હશું ત્યારે નાસ્તો કરવા ચોક્કસ આવશું. હવે આપણે ફાઇનલી અહીંયાથી ઘરે નીકળી છીએ જવા માટે. મુખવાસ ખાવ છો તમે? મુખવાસ? હા લાવો. ગાઈસ પહોંચી ગયા છીએ આપણે ઘરે. અમારા બેન જો અહીંયાથી જાય છે હવે ઘરે. ટાટા બાય બાય. બાય બાય. फाइनली बची गेट ऑन मैम. कहाँ से आ गई, कहाँ से आ गई? वही गई वही गई वही गई वही गई. आई तो मगज में आ रहे हैं. અહીંયા અહીં છે એમ. ગાઈઝ આવી ગયા છીએ હવે ઘરે. જમવાનું આપણું મસ્ત મજાનું પતી ગયું છે. રસ્તામાં આપણે જમી લીધું સરસ મજાની હોટલે. 10:30 વાગી ગયા છે
આજે છે ને આમ બહુ ખરેખર થાકી ગયા છીએ. હા, તમે થાક્યા કે નહીં? ગાડી ચલાવી તો નહીં? વરસાદ હતો નહીં, પણ બપોરે પછી જે તડકો લાગ્યો છે ને ભાઈ, ગજબ હતો. તડકો બહુ લાગ્યો એટલે સાવ થાકી ગયા. આજનો દિવસ અમારો સરસ રહ્યો. મસ્ત મજાના આપણે માતાજીના દર્શન કરી આવ્યા. બ્લોગને એન્ડ કરી દી. તમને બ્લોગ કેવો લાગે, ફેમિલી સાથેની ટ્રીપ કેવી લાગી, પિકનિક કેવી લાગી, કમેન્ટ કરી દેજો. મસ્ત નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ.